સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આજે થોડુંક રાત્રે ગરબાના આન તેન બહુ લેટ, એટલે સવારે લેટ જગાણું હતું. મેડમજી જતા રહ્યા છે અને હલ્દીની બધી રસમ હોય, એમાં આપણું કાંઈ કામ ન હોય એટલે નિરાતે. અને હા, કાલે રાત્રે એક અમારા મિત્રના બર્થડે પાર્ટી હતી, પણ બધી ઉતાવળ ને બધી દોડાદોડીમાં બધું રેકોર્ડ નથી કરી શક્યો, એટલે એના માટે સોરી. પણ આપણે ગરબાની લાસ્ટ બ્લોગમાં તોય કવર કરી લીધું છે જેટલું થયું એટલું. ને એમાં બીજી કાંઈ વાતચીત ને એવું થઈ શકે એમ હતું ને, ડ્યુ ટુ કોપીરાઇટ, કેમ કે બોલીએ તો સંભળાય ને એટલો બધો અવાજ હોય ડીજેના અંતે એને, એટલા માટે. હવે અત્યારે બપોર થઈ ગઈ છે, બપોર તો ન કહેવાય પણ હજી 11 આજુબાજુ. હવે આપણે જઈએ પાછા શાદી વાલે ઘર पे. મારો છોકરો તૈયાર થાય છે એમ ને? ઓલું શું કહેતો તું? જ્યારે હું સ્કૂલમાં જાઉં ને ત્યારે મને એવું લાગે કે હજી તો બહુ વાત છે, હજી તો 7 પીરિયડ આખા ભરવાના છે. પણ અહીંયા જાઉં તો એવું લાગે કે હજી થોડીક જ વાર છે. સ્કૂલે મજા ન આવતી હોય ને એટલે. અહીંયા ઘરે તો ટેબ્લેટ, ટીવી બધું હોય ને, એટલે ફટાફટ પૂરું થાય. એવું થાય ને. ચલો ચલો ચલો. જતીનને એટલે એવું થાય છે, નહીતર તો એ ઓળખી જાય બધાને. એની મેમરી બહુ સ્ટ્રોંગ છે. હા બોલો મેડમ. ઓફ કેમેરા છે. યલો ગર્લ્સ. રાતે નેનું એ પણ સારા ધબાકા મારી લીધા. હે નેનું? થાક દેખાતો જ નતો. આમ તો એકેયમાં તારમાં એકેય થાક નતો દેખાતો. અત્યારે નહીં, કાલે કરવાનો છે. થાક દેખાવ કાલે કરવાનો. એક તો છે ને સાલી આ ડોક દુખતી બંધ થતી નથી, અને કામ ઉપર કામ એમ ચાલ્યા કરે છે. વ્લોગ રેકોર્ડ જ નથી એમ કહો ને તોય ચાલે. સવારથી આમનામ બધું દોડાદોડી હાલે છે. મેડમજી ઘડીક આ કરો ઘડીક આ કરો. અત્યારે આપણે એને છે ને અહીંયા ફોટોઝ પડાવવા માટે આવ્યા છે. આપણે અત્યારે એને બધાને પિકઅપ કરશું ને પછી એને પાછા પટેલવાડીએ મૂકવા જશું, કે હવે જાન આવવાની તૈયારી થઈ ગઈ છે. એટલે એવા બધા અપડેટ છે. એટલે તમને પછી જોવામાં એમ થશે કે મેરેજ વાઇફ પણ કામ જ દોડાદોડી. મેરેજ વાઇફ્સમાં દોડાદોડી હાલે છે, અને ટ્રાફિક હમણાં બહુ હોય છે. એટલે શરૂ બાઇક કે શરૂ કાર કે એમ રેકોર્ડ નથી કરતો હું, એટલે સેફટી માટેથી. આમાં ફોટો ન પડે, મારે તો વિડીયો જ બને. જૂના જોગી જતીન હે આવી જ જાવ ને. અરે તને તો મૂકવું જ નહીં છે. આ જો બધા બીજેપી વાળા મામાને લેતા. મામા શું છે હિરન? મજામાં? મામાને લાવવાના હતા હિરન, બહુ કરી છે. કન્ટેન્ટ ન્યા મળે, આપણી પાસે થોડો કન્ટેન્ટ હોય.
ભલે 1200 આપણે લીધા આપણે પૂરું. ઓહો આયા છે ન્યામાં કાંઈ સમય જોઈએ આપણે. મેં હિરેન એને શું કીધું ખબર? મેં તો સાવજ પરિવારના આવીને રૂડા લગ્નોત્સવ રોપાણા છે લખાણા છે તો તું ક્યાં છો? તો તે શું જવાબ આપ્યો ભાઈ? કેતો જવાબ હું ભાઈ કે કાનમાં નો હાલે, આવા કાનમાં નો હાલે. હિરેન હિરેન આ મેં સવાલ પૂછ્યો એનો જવાબ આપ. આપણે સ્વયંવર ગોઠવવાનું છે મામાનું. એવો વ્લોગ ઉતાર. ક્યાંક હરકો વ્લોગ ક્યાંક કેવો હોય કે ભાઈ ઉભર આ બંધ કરી દે ભાઈ. ઓય આ તો આપણે બે અહીંયા આવી જાય જતીન તું સામે આવી જાય. રીચા ફાઇનલી જવું જ છે. એમ નહીં, અહીંથી કારમાં ક્યાં જવાનું? અહીંથી કારમાં ક્યાં જવાનું? અમદાવાદ જવાનું. આપણે જે 3 દિવસથી જે બ્રાઇડ માટે જે એન્જોયમેન્ટ કરીએ છીએ ને ઓન કેમેરા કે ઓફ કેમેરા મેડમથી વધારે એન્જોયમેન્ટ કરે છે આ કન્યામાં. એમાં કાંઈ ન ઘટે. આમ જો વિશુ એમ નહીં, આમ જો તું મોટી લાગે છો. અમારે એને બાઇકમાં જ નથી. મારે બે છોકરી કન્યાદાન જ નથી દીધું. કન્યાદાનમાં જમાઈ પહોંચાડી દે. મેં તમારો વારો આલકર દીધું જમાઈ પપ્પાનો. એટલે એને પપ્પા 2 વખત દીધું ને 2 વખત હું પડી ગઈ. એ કે બેન ભાઈ લગ્ન હતા ને હું કન્યામાં થઈ ગઈ. પછી મને સિંગલ આવી ગઈ. કે આ તો હતા જ એમ. એ સાબિત થઈ જાય ને. પ્રમેય સાબિત કરો. હા લે હું ઓલું પેલા લેતા હું ચાવી અંબાવી દઉં. मुझे साजन के घर जाना